પાકિસ્તાનનો જન્મેલો અને પ્રથમ વખત ભારતમાં આવેલો ગળથૂથીમાં જ સંસ્કાર મેળવેલા ચારણ ગઢવીના દીકરાએ છંદ દુહામાં ધૂમ મચાવી। પાકિસ્તાનમાં જન્મેલા અને પ્રથમ વખત ભારત આવેલા ટેણિયાએ ગળથૂથીમાં સંસ્કાર મેળવી હાલ દુહા અને છંદ સાથે ધૂમ મચાવે છે। ભારત પાકિસ્તાનનું વિભાજન થયા પછી છૂટા પડેલા પરિવારો માટે ભારત અને રાજ્ય સરકાર ખૂબ જ સક્રિય અને રચનાત્મક પ્રયત્ન કરે છે। ત્યારે પાકિસ્તાનમાં 300 વીઘા જમીન, સરકારી નોકરી હોવા છતાં ગઢવી પરિવારના 45 લોકોના પરિવારે સ્થાનિક ગઢવી પરિવારો અને RSSના સહયોગથી 76 વર્ષથી વિખૂટા પડેલા ગઢવી પરિવારના સભ્યોએ તાજેતરમાં પાટડી જૈનાબાદ રોડ ઉપર આશરો લીધો હતો। દેશની આઝાદી સમયે ગઢવી સમાજના 2 ભાઈઓના પરિવારજનો વિખૂટા પડી ગયા હતા। એ ભાઈઓના પરિવારજનો આઝાદીના 77 વર્ષ બાદ એકબીજાને મળ્યા। ત્યારે પાકિસ્તાનમાં જન્મેલો માત્ર 14 વર્ષનો રામદાન દેથા ગળથૂથીમાં સંસ્કાર મેળવી હાલ પાટડીમાં દુહા અને છંદ સાથે ધૂમ મચાવે છે। હાલ 9મા ધોરણમાં અભ્યાસ કરતો રામદાન સ્પષ્ટ રીતે ચારણી છંદો રજૂ કરે છે। ત્યારે 100 સલામ સામટી આપવાનું મન થઈ જાય છે। ભવિષ્યમાં નાનકડા કલાકાર ચારણી કલાના જગતમાં એક આગવું સ્થાન મેળવશે, એમાં બે મત નથી। પાકિસ્તાનથી પાટડી આવેલા આ ગઢવી પરિવારના 45 સભ્યો પર ડોક્યુમેન્ટરી ફિલ્મ બની છે, જે જયદીપ ગઢવી અને રવિ ગઢવીએ આખી તૈયાર કરી છે, જે ટૂંક સમયમાં રિલીઝ પણ કરવામાં આવશે। પાકિસ્તાનથી આ પરિવાર ગત તારીખ 1/9/2024ના રોજ ભારતીય એમ્બેસીનો સંપર્ક કરી પાટડી આવ્યો હતો। આ પરિવારના કુલ 36 લોકો પાકિસ્તાનથી પાટડી આવ્યા હતા। પાકિસ્તાનની તમામ જમીને લોકોએ અન્યના નામે પાવર ઓફ એટર્ની કરી ભારત આવ્યા છે। રામદાન પાકિસ્તાનમાં જન્મીને 9 ધોરણ સુધી તે અભ્યાસ કરી હાલ પાટડીમાં જાતે અભ્યાસ કરે છે। શાળામાં એડમિશન મળે આજે તેઓ સુરેન્દ્રનગર ડીઓ કચેરી રજૂઆત માટે પરિવારજનો સાથે ગયા હતા। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા। जय माताजी, जय हिंगलाज में। हूँ रामदान गढ़वी। मारा पिताश्री नाम नारायणदान गढ़वी, मारा दादा बापू नाम हरदानजी कावेराज। बोलो तमे शू दुहा छंद ने बोलो छो तमारी भाषा में। मां भान बे भान मां माथ तुझने रट्या विसारी, बाप नो नाम लीधो अमे चारणो, जन्म थी पक्षपाती बनी, शरण जननी तणो एक लीधो। मां ते लडावी घणा लाड मोटा कर्या, अन प्रथम सतका विना दूध पाया। હવે ખોડલે ખેલવ્યા બાલને માવડી, આજ તર છોડમાં જોગ માયા। गए दिग्गज डर गए, नचत हर हर कर निर्बल, गौलचक चल गए, विलत हिल गई, तला तर गिरगन खड़बड़ गए, मुंड चल गई, व्योम तल अडल सुबह ढल गए, हुए अंचल देती हलबल। कल मिल चराचर कोप से बटमन बन मोद धर, चंडी सुकोप कर असुर सर, धोम निकर कर खड़ग धर। कड़र दंत कड़कड़त खपर अनहन खड़दर, झटपट गड़र भेंकारा गड़र लचक थिरा लड़थड़ हड़ दक दक न हालत कूं तक दड़बड़ हलक दड़र पर उसका हसमत तबक नारद हसद, धरणी रसाल जाति 10 चा, मुंड मचक पद मुंड सीर कड़क घाव किए कस। नाम जपता नेजाली नो बहु दुख भांगी जाय, पण राखे सदा हृदय में राजीपो, रहीनी भेली रवराय। मां तू सुधी दुखना डूंगरा ए तसे न देखाय, पण वालप चणो छे वेरडो मारी रवेची छे रवराय। अरज करो अंतर थी आवे अटकी आय, दयाली छे दुनिया में मारी रवेची छे रवराय। मार्ग देखाड़ मावड़ी साचा सुरु ने सदाय, पण मननी चिंता ने मत आगी राखी रवराय। देवल समरू मात तुझने दर्शन दयाली आवजे, चरजू गाता चारण तोड़ी नजर अमियल राखजे। आवड़ कहूं के अंबा कहूं शक्ति एक ज सम्राट छे, खारोड़ा वाड़ी आव पाछी आई तुझने वाट छे। मां लाखों गुना भूली छोरू ने संभाळजे, भटक्या होय मार्ग तो आवे वेला वाळजे। देवल समरू मात तुझने दर्शन दयाली आवजे।